નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ વિંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો વિડીયો એ આપણો જે ગ્રામર ક્લાસ છે એનો દિવસ 17મો, અને આ 17 દિવસ આપણે કન્ટિન્યુ જે ગ્રામર શીખ્યા છીએ બરાબર, એના પછી આજે આપણે પહોંચ્યા છીએ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, એટલે કે ચાલુ ભૂતકાળ. લાસ્ટ ટાઈમ આપણે ચાલુ વર્તમાન કાળનો વિડીયો મૂક્યો હતો, હવે આવે છે ચાલુ ભૂતકાળ. તો આ ચાલુ ભૂતકાળ જે ટેન્સ સિરીઝ ચાલુ થઈ છે, તો તમને એમ થશે ભાઈ આપણને ક્યાં ઉપયોગમાં આવવાનું છે. તો મિત્રો, એક વાત તમને કહી દઉં કે ટેન્સ છે ને એ માત્ર ધોરણ 6 થી 12 પૂરતું મર્યાદિત નથી. જ્યારે તમે ભવિષ્યમાં આવી બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપશો તો આ ટેન્સ છે એમાં ખૂબ ઉપયોગી થવાનું છે. તો ચાલો આપણે સમય બગાડ્યા વિના આજે આપણે આ ચાલુ ભૂતકાળની ચર્ચા કરીએ. દિવસ 17મો છે. તો શરૂઆતમાં જોઈએ મિત્રો આપણે ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ જેને કહેવામાં આવે છે. હવે એનો ઉપયોગ ક્યારે થાય? સૌથી અગત્યની વસ્તુ એ છે તો કે ભૂતકાળમાં કોઈ નિશ્ચિત સમયે કોઈ ક્રિયા ચાલુ હતી તે દર્શાવવા માટે ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય છે. ભૂતકાળમાં કોઈ ક્રિયા થઈ ગઈ એને સાદો ભૂતકાળ કહેવાય, બરાબર છે. પણ ભૂતકાળમાં કોઈ સમયે કોઈ ક્રિયા ચાલુ હતી આવું જ્યારે દર્શાવવાનું થાય ને ત્યારે ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય છે. હવે એમાં તમે સમયદર્શક શબ્દની નોંધ કરો તો વેન, વાઇલ, એટ ધેટ ટાઈમ, એટ ધેટ મોમેન્ટ વગેરે. સૌથી અગત્યનું વેન અને વાઇલ હોય છે. જ્યારે વેન અને વાઇલવાળું કોઈ વાક્ય આપવામાં આવે તો તેમાં બે કાળ તમને જોવા મળશે. એની ચર્ચા આપણે આગળ કરીએ. તો આપણે આગળ વધીએ મિત્રો અહીંયાથી કે વાક્યના પ્રકારો જોઈએ તો પહેલું પ્રકાર આપણને ખબર છે એસરેટિવ સેન્ટેન્સ, જેને કહેવાય છે વિધાન વાક્ય. હવે વિધાન વાક્યના પાછા બે પ્રકાર છે. તો પહેલો પ્રકાર છે એફર્મેટિવ સેન્ટેન્સ, એટલે કે હકાર વાક્ય. તો તમને બધાને ખબર છે કે હકાર વાક્યની વાક્ય રચના દરેક કાળમાં એક જ સરખી હોય. મિત્રો, વાક્ય રચનાની વાત આપણે કરીએ તો સૌથી પહેલાં કર્તા, ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દ જે દરેક કાળમાં કોમન હોય છે. પણ જ્યારે કાળ બદલે ને એમાંથી એક વસ્તુ હંમેશા બદલતી હોય છે, અને એ છે આપણું ક્રિયાપદ. તો ક્રિયાપદ કઈ રીતે કયા કાળમાં હોય આપણે યાદ રાખવું જરૂરી છે, બરાબર. તો અહીંયા તમે જોશો તો કે શ્યામ વોઝ ઇટિંગ બનાનાઝ વાક્ય આપ્યું છે. તેમાં શ્યામ કોણ છે તો કહેશે કર્તા. વોઝ ઇટિંગ શું છે તો કે ક્રિયાપદ. બનાના શું છે? કર્મ. તો આમાં અન્ય શબ્દ આપેલા નથી, તો એવું જરૂરી નથી કે અન્ય શબ્દ વગર વાક્ય ન બની શકે. જો અહીંયા હી છે એ કર્તા, જેને અંગ્રેજીમાં સબ્જેક્ટ કહેવાય. વોઝ રાઇટિંગ એ ક્રિયાપદ છે જેને વર્બ કહેવામાં આવે છે. અ પોએમને ઓબ્જેક્ટ કહેવાય છે, જ્યારે ઇન ધ બુક છે એ અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દ. તો આપણને અન્ય શબ્દ આપેલા છે. અહીંયા તમે જોશો તો કે ધ્યેય કર્તા, વેર સ્ટાર્ટિંગ ક્રિયાપદ અને ન્યૂ વર્ક છે એ કર્મ, જેમાં અન્ય શબ્દ આપણને આપેલો નથી, બરાબર. તો આ હકાર વાક્યની ચાલુ ભૂતકાળની વાક્ય રચના થઈ. ત્યાર પછી આપણે થોડા આગળ વધીએ. હવે આપણે સૌથી અગત્યનો પોઈન્ટ આવ્યો ક્રિયાપદ, જે દરેક કાળમાં અલગ અલગ હોય છે અને ક્રિયાપદ ઉપરથી જ તમે કાળ નક્કી કરી શકો. હવે ચાલુ ભૂતકાળનું ક્રિયાપદ કેવું હોય છે તો લાસ્ટ ટાઈમ મેં તમને સમજાવ્યું હતું કે જ્યારે ચાલુ શબ્દ આવે ને, ખાસ યાદ રાખજો, હજી પણ ગોખવું ન હોય તો હંમેશા આપણે યાદ રાખવાનું છે કે જ્યારે ચાલુ શબ્દ આવે મિત્રો ત્યારે હંમેશા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે જ. જ્યારે ચાલુ શબ્દ આવે એટલે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે. અને ભૂતકાળ છે તો આગળ શું આવશે? વોઝ વર, બરાબર છે. જેવી રીતે ચાલુ વર્તમાન કાળમાં એમિઝારની સાથે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ હતું, સેમ એ જ રીતે ચાલુ ભૂતકાળમાં વોઝ વરની સાથે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે છે. હવે આઈએનજી લગાડવા માટેના નિયમો છે એ ચાલુ વર્તમાન કાળમાં આપણે ચર્ચા કરી હતી, છતાં પણ એક નજર કરી લઈએ કે જ્યારે મુખ્ય ક્રિયાપદને આઈએનજી લગાડવાનું હોય ત્યારે જો અંતે ઈ આવેલો હોય તો તે ઈને દૂર કરી અને ત્યારબાદ આઈએનજી પ્રત્યય લગાડવો. કોઈ એવું ક્રિયાપદ આવે કે જેની પાછળ શું હોય? ઈ, ત્યારે એને આઈએનજી લગાડવાનું થાય તો ઈ દૂર કરી અને પછી આઈએનજી લાગે.
કમનું કમિંગ, રાઇટનું રાઇટિંગ અને ડ્રાઈવનું ડ્રાઇવિંગ બધામાં જે આ ઈ છે એ દૂર થઈ જાય છે. નિયમ નંબર 2, જો ક્રિયાપદને અંતે વ્યંજન હોય અને તેની પહેલાં એક જ સ્વર હોય તો છેલ્લે આવેલા વ્યંજનને બેવડાવી અને પછી આઈએનજી પ્રત્યય લગાડવો. બરાબર, આ નિયમ આપણે ચાલુ વર્તમાન કાળમાં પણ જોયા હતા અને અત્યારે ચાલુ ભૂતકાળમાં જોઈએ છીએ. જેમ કે કટ આપ્યું હોય તો કટિંગ થઈ જાય. બરાબર, તો ટી છે એ વ્યંજન છે અને એની પહેલાં જે યુ આપ્યો છે એ એક જ સ્વર છે માટે ટીને બેવડાવીને પછી આઈએનજી પ્રત્યય લાગે. સેમ રનિંગમાં લાગુ પડે છે, ક્લેપિંગમાં લાગુ પડે છે. તેના પછીનો નિયમ જોઈએ મિત્રો કે મુખ્ય ક્રિયાપદને આઈએનજી લગાવવા માટેના નિયમો છે. તો જ્યારે ક્રિયાપદને અંતે વાય કે ડબલ્યુ આવેલો હોય અને તેની પહેલાં જો એક જ સ્વર હોય ને તો વાય કે ડબલ્યુને બેવડાવવો નહીં. ભલે તેની પહેલાં એક જ સ્વર હોય છતાં પણ વાય કે ડબલ્યુ કોઈ દિવસ બેવડાતો નથી. જો છેલ્લે વાય આવ્યો છે એની પહેલાં એક જ સ્વર છે છતાં પણ વાયને 2 વખત લખી શકાતું નથી. એ રીતે સો ડબલ્યુ આપ્યો છે તો એને પણ કોઈ દિવસ બેવડાવાતો નથી. શોઈંગ, સેનું સેઈંગ, ખ્યાલ આવી ગયો. તો આ હતા આઈએનજી માટેના નિયમો. હવે સૌથી અગત્યની વસ્તુ જોઈએ, સંયોજક વેન અને વાઇલ સાથે ચાલુ ભૂતકાળનો ઉપયોગ કઈ રીતે થાય છે. બહુ અગત્યનું છે મિત્રો. જ્યારે કંજક્શન તરીકે વેન અને વાઇલ આવેલ હોય તો ત્યારે ચાલુ ભૂતકાળ કઈ રીતે આવે છે તો તમને વાક્ય રચના મેં અહીં બતાવી છે. જુઓ ખાસ કે વેન હોય ને એની સાથે હંમેશા સાદો ભૂતકાળ આવે છે અને એની ભેગું જે વાક્ય હોય, કારણ કે વેન છે એ શું છે? કંજક્શન છે. તો કંજક્શન 2 વાક્યને જોડે તો વેનવાળું વાક્ય સાદા ભૂતકાળનું હોય છે, જ્યારે એની સાથે આપેલું વાક્ય છે ને એ હંમેશા ચાલુ ભૂતકાળનું હોય છે. તેનાથી ઉલટું જોઈએ, જો વાઇલવાળું વાક્ય હોય ને તો એ ચાલુ ભૂતકાળનું હોય. આપણે એક્ઝામ્પલ આપ્યું છે, જો વેનવાળું વાક્ય વેન ધ ગેસ્ટ અરાઇવડ. હવે આ વેનવાળું વાક્ય છે એ કયા કાળનું છે? સાદો ભૂતકાળનું. પણ એની સાથે જે ક્રિયાપદ આપ્યું છે વી વેર ટેકિંગ ડિનર, બરાબર, એ કયા કાળનું છે? ચાલુ ભૂતકાળ. એટલે કે વેનવાળું વાક્ય જ્યારે સાદો ભૂતકાળ હોય તો એની સાથેનું વાક્ય હંમેશા ચાલુ ભૂતકાળનું હોય છે. એનાથી ઉલટું જોઈએ મિત્રો, રાહુલ ફાઉન્ડ એ ગોલ્ડ રિંગ વાઇલ હી વોઝ પ્લેઇંગ ઇન ધ ગાર્ડન. આમાં વાઇલવાળું વાક્ય છે ચાલુ ભૂતકાળ છે તો પેલું વાક્ય કયું એ પૂછે આપણને? સાદા ભૂતકાળનું. તો એક વસ્તુ યાદ રાખવાની કે વેનવાળું વાક્ય છે એ હંમેશા સાદા ભૂતકાળનું હોય છે, જ્યારે વાઇલવાળું વાક્ય છે ને એ ચાલુ ભૂતકાળ હોય છે. બરાબર, તો અહીં આપણે આ વસ્તુ જોઈ. ત્યાર પછી આગળ વધીએ. નેગેટિવ સેન્ટેન્સ કઈ રીતે બનાવવા, બરાબર, જેને કહેવાય છે નકાર વાક્ય. તો આપણે જોઈએ નકાર વાક્ય મિત્રો મારે બનાવવાનું થાય તો તમને બધાને ખ્યાલ છે કે નોટ શબ્દ મૂકવો પડે. અને નોટ મૂકીએ તો નોટ હંમેશા કોને લાગે? તો જવાબ છે સહાયકારક ક્રિયાપદને. તો વાક્યમાં સહાયકારક ક્રિયાપદ તરીકે કોણ કામ કરે છે ચાલુ ભૂતકાળમાં? વોઝ અને વર. એ સહાયકારક ક્રિયાપદો છે. તો અહીંયા તમે જોશો વાક્ય રચના તો સૌથી પહેલાં કર્તા આવે છે. કર્તાની સાથે વોઝ વર, કારણ કે સહાયકારક ક્રિયાપદ, પછી નોટ, પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ કર્મ અને લાસ્ટમાં આવે છે અન્ય શબ્દ. તો મિત્રો આપણે જોઈએ સૌથી પહેલાં પ્રેક્ટિકલ કરીને જોઈ લઈએ. હવે આપણે આપણી રીતે યાદ રાખવાનું છે, આપણે મજા આવે એમ યાદ રાખવાનું હોય. બસ એક વસ્તુ છે કે જવાબ સાચો પડવો જોઈએ. ક્લિયર? તો આપને ખબર છે કે નકાર વાક્ય બનાવવું હોય તો સહાયકારક ક્રિયાપદ પછી નોટ મૂકી દો એટલે નકાર વાક્ય બની જાય. એમાં લાંબુ કાંઈ યાદ રાખવાની જરૂર નથી. તો સૌથી પહેલાં જો અહીંયા મહેશ આપ્યું છે, હું મહેશ લખી નાખું. પછી બીજું સ્ટેપ છે સહાયકારક ક્રિયાપદ. હવે નકાર કરવું હોય તો સહાયકારક ક્રિયાપદ પછી શું મૂકવાનું? નોટ. તેના પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આપ્યું જ છે, પ્લેઇંગ ચેસ ઇન ધ સ્કૂલ. છે એકદમ ક્લિયર? બીજું વાક્ય જોઈએ, ધે વેર રાઇટિંગ સ્ટોરીઝ ઇન ધ બુક. તો આમાં સહાયકારક ક્રિયાપદ વેર છે, આપણે વેર પછી માત્ર નોટ મૂકવાનું છે એટલે આપણું વાક્ય નકાર બની ગયું. તો ધે વેર નોટ રાઇટિંગ સ્ટોરીઝ ઇન ધ બુક. તો આ વાક્ય બની ગયું નેગેટિવ એટલે કે નકાર.
ત્યાર પછી અહીંયા વોઝ સહાયકારક છે, તો એમાં જવાબ આમ થશે હી વોઝ નોટ રનિંગ ફાસ્ટ ઇન ધ કોમ્પિટિશન. બરાબર છે. તો અહીંયા આપણે આ જવાબ થાય છે કમ્પ્લીટ. એક જ વસ્તુ યાદ રાખવાની છે આમાં કે નકાર વાક્ય બનાવવું હોય તો નોટ મૂકવું પડે અને નોટ હંમેશા સહાયકારક ક્રિયાપદ પછી જ લાગે. આ દરેક કાળમાં સેમ સિચ્યુએશન છે. કાળ બદલે એમ કંઈ મેથડ બદલતી નથી, મેથડ સેમ ટુ સેમ જ રહે છે. તો મિત્રો આ ચર્ચા કરી આપણે નકાર વાક્યની. ત્યાર પછી આપણે ખબર છે કે યસનો ક્વેશ્ચન એટલે કે પ્રશ્ન વાક્ય આવે છે. અને પ્રશ્ન વાક્યના કુલ કેટલા પ્રકારો છે? તો કે 2 પ્રકાર છે. એમાં પહેલો પ્રકાર જોઈએ છે યસ નો ક્વેશ્ચન. તો યસનો ક્વેશ્ચન બનાવવું હોય તો મિત્રો પહેલું સ્ટેપ આવે છે સહાયકારક ક્રિયાપદ, પછી કર્તા, પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, કર્મ અને લાસ્ટમાં આવે છે અન્ય શબ્દ અને છેલ્લે પ્રશ્નાર્થ કરવાનું ક્યારેય પણ ભૂલવું નહીં. બરાબર. તો આપણે પ્રેક્ટિકલ કરીને જોઈએ કઈ રીતે યસનો ક્વેશ્ચન બનાવવામાં આવે છે. તો તમે જુઓ પહેલાં સૌથી પહેલાં કે કાળ નક્કી કરીએ. કાળ કયો છે? વોઝ આપ્યું એટલે ભૂતકાળ, આઈએનજી છે એટલે ચાલુ કાળ એટલે કે ચાલુ ભૂતકાળ. હવે યસનો ક્વેશ્ચનના સ્ટેપ આપણી રીતે યાદ રાખવા હોય તો કેમ યાદ રાખશું? તો કે સૌથી પહેલાં સહાયકારક ક્રિયાપદ. તો આમાં સહાયકારક ક્રિયાપદ આપ્યું છે ક્યાંય? હા છે. શું? વોઝ. તો વાક્યની શરૂઆતમાં વોઝ મૂકી દેવાનું. આટલું કર્યા પછી બીજું સ્ટેપ વાક્યની શરૂઆતમાં વહી જવાનું, રસ્તામાં આવતું જાય એ બધું લેતું જવાનું. એટલે વોઝ V1 રીડિંગ અ બુક ઇન ધ લાઇબ્રેરી. ક્વેશ્ચન માર્ક ક્યારેય પણ ભૂલવાનો નહીં. બીજી વસ્તુ છે they were starting the match. બરાબર. તો આપણે એને પ્રશ્ન વાક્ય બનાવવું હોય તો સિમ્પલ છે, સહાયકારક ક્રિયાપદ હોય વાક્યની શરૂઆતમાં આવે. ચાલો આવી ગયો. આટલું કર્યા પછી વાક્યની શરૂઆતમાં વહી જાવ તમને એટલે ધ્યેય જોવા મળશે. વર તો આવી ગયો. સ્ટાર્ટિંગ ધ મેચ. ક્વેશ્ચન માર્ક ક્યારેય પણ ભૂલવો નહીં. વેર they starting the match પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની. ત્યાર પછી ચર્ચા કરીએ મિત્રો કે નિશા વોઝ બ્રિંગિંગ બુક્સ ફ્રોમ ધ શોપ. તો આટલું કરીએ તો સહાયકારક ગોતી લ્યો, એને મૂકી દો વાક્યની શરૂઆતમાં, કારણ કે પહેલું સ્ટેપ છે સહાયકારક ક્રિયાપદ મૂકવું. આટલું કર્યા પછી વાક્યની શરૂઆતમાં જાય એટલે શું મળશે? નિશા. ત્યાર પછી રસ્તામાં જેટલું આવતું જાય બધું લેતા જાઓ એટલે બ્રિંગિંગ બુક્સ ફ્રોમ ધ શોપ. ક્વેશ્ચન માર્કની નિશાની ક્યારેય પણ ભૂલવાની નહીં. તો આ હતા આપણે યસ નો ક્વેશ્ચન. છે એકદમ સિમ્પલ. તો આ સમજાઈ ગયું હોય તો પ્રશ્નનો જે બીજો પ્રકાર છે WH ક્વેશ્ચન એ આપણને આરામથી સમજાઈ જાય. ચાલો જોઈએ આપણે. WH ક્વેશ્ચનમાં પહેલો ભાગ છે વુ. વુનો અર્થ થાય કોણ. આપણને ખબર છે કે WH ક્વેશ્ચન બનાવીએ ને એટલે કંઈક ને કંઈક વસ્તુ વાક્યમાંથી દૂર થાય છે. ક્લિયર છે? તો અહીંયા કોણ છે તો આપેલા વાક્યમાંથી શું દૂર થશે? કર્તા. અને કર્તા હંમેશા ક્યાં હોય? તો કે જવાબ આવે છે વાક્યની શરૂઆતમાં. બરાબર. આ બધા કર્તા છે. અહીંયા કર્તા તરીકે માય ફાધર છે. જો ખ્યાલ ન આવે કે કર્તા તરીકે એક શબ્દ છે કે 2 શબ્દ છે કે વધારે છે તો શું કરવાનું? ક્રિયાપદ આગળ જેટલી વસ્તુ હોય એ બધું કર્તા જ કહેવાય. બરાબર. તો ચાલો આપણે હવે જવાબ લખીએ. મને ખબર છે કે મારે વુ વડે પ્રશ્ન બનાવવું હોય તો કર્તાની જગ્યાએ મારે શું મૂકવાનું આવશે? ખાલી વુ. બાકી બધી વસ્તુ એમને એમ. એટલે વુ વોઝ સ્વિમિંગ એટ ધેટ મોમેન્ટ. બરાબર. અને છેલ્લે ક્વેશ્ચન માર્ક ક્યારેય ભૂલવાનો નહીં. હવે અહીંયા ખાસ ધ્યાન આપજો મિત્રો, જ્યારે બહુવચન સહાયકારક ક્રિયાપદ આપ્યું હોય ને કોઈ પણ કાળમાં તો આપણે જ્યારે વુ વડે પ્રશ્ન બનાવીએ ત્યારે એક વચનનું સહાયકારક ક્રિયાપદ મૂકવાનું. એક વચનનું એ પણ કયું? ત્રીજો પુરુષ એક વચનનું સહાયકારક ક્રિયાપદ
મૂકવાનું. એક્ઝામ્પલ તરીકે અહીંયા ધ્યેયની જગ્યાએ હું વુ મૂકું તો અહીંયા વેર શબ્દ લખી શકાય નહીં, કારણ કે વુ વડે પ્રશ્ન વાક્ય ત્યારે જ બનાવવામાં આવે જ્યારે આપણને કર્તા એક છે કે એકથી વધારે છે એ ખબર હોતી નથી. માટે વુ વોઝ સ્પીકિંગ ફ્રેન્ચ ઇન ધ ક્લાસ. ક્વેશ્ચન માર્ક ક્યારેય પણ ભૂલવો નહીં. હવે અહીંયા માય ફાધર કર્તા તરીકે છે તો એના સ્થાને શું મૂકી દઈશ? વુ. વુ વોઝ રીડિંગ અ ન્યૂઝપેપર. ક્વેશ્ચન માર્ક ભૂલવો નહીં. તો આ હતા વુ-વાળા વાક્ય. સૌથી સહેલામાં સહેલી વાક્ય રચના વુની છે. માત્ર કર્તાને દૂર કરી અને વુ મૂકી દો, બાકી બધું એમને એમ વહી જશે. હવે આવે છે વુનો ભાઈ વોટ. તો આપણે વોટની ચર્ચા કરીએ કે વોટ વડે પ્રશ્ન બનાવવો હોય તો કઈ રીતે બને, બરાબર? તો ખબર છે કે વોટ વડે પ્રશ્ન બનાવીએ ને એટલે આપેલા વાક્યમાંથી કર્મ છે એ દૂર થાય છે. હવે કર્મ દૂર થાય તો કર્મને દૂર કરતાં પહેલાં કર્મને શોધવો પડે. તો કર્મ કઈ રીતે મળશે? તો એનો જવાબ છે આપેલા વાક્યમાં જે ક્રિયાપદ છે ને એને શું વડે તમે પ્રશ્ન પૂછો ને એટલે તમને કર્મ મળે. તો અહીંયા આપણે પહેલાં મુખ્ય ક્રિયાપદ આપ્યું છે ડ્રો. ડ્રો એટલે દોરવું. શું દોરવું? તો જવાબ મને મળે છે અ સ્કેચ. તો એ આપણું કર્મ થયું, એ દૂર થશે. તો વાક્ય રચના ખાસ ધ્યાન આપજો. જેના વડે પ્રશ્ન બનાવવો હોય એ શબ્દ તમારે પહેલાં લખવાનો, તો મેં લખી નાખ્યો. પછી બીજું સ્ટેપ સહાયકારક ક્રિયાપદ. તો આ વાક્યમાં કંઈ સહાયકારક ક્રિયાપદ આપ્યું છે? તો કે હા આર્યું. તો મેં લખી નાખ્યું. આટલું કર્યા પછી વાક્યની શરૂઆતમાં વહી જવાનું અને રસ્તામાં આવતું જાય એ બધું લેતું જવાનું, પણ જે નીકળે એને કાઢી નાખવાનું છે. તો વોટ વોઝ પછી આવે છે સી, કારણ કે વાક્યની શરૂઆતમાં સી આવ્યો. પછી શું આવ્યું? ડ્રોઈંગ. ક્વેશ્ચન માર્કની નિશાની. એ રીતે જોઈએ તો અહીંયા મુખ્ય ક્રિયાપદ છે વોચ, એટલે કે જોવું. શું જોવું? તો જવાબ મળશે ન્યૂઝ. તો એ કર્મ છે જે દૂર થાય. તો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ જઈએ. તો કેના વડે પ્રશ્ન બનાવવો છે? વોટ વડે. એટલે મેં પહેલાં વોટ લખી નાખ્યું. બીજું સ્ટેપ સહાયકારક ક્રિયાપદ, તો કે આપ્યું જ છે, લખી નાખો. આટલું કર્યા પછી ક્યાં વહી જાય? વાક્યની શરૂઆતમાં. તો પહેલાં મને શું મળ્યું? ધ્યેય. વર તો આવી ગયું. વોચિંગનું વોચિંગ. એ સિવાય જે કંઈ પણ વધ્યું હોય બધું લખી નાખવાનું. એટ ધેટ મોમેન્ટ. તો હવે આપણે જોઈએ મિત્રો બીજું વાક્ય. ધે વર વોચિંગ ન્યૂઝ એટ ધેટ મોમેન્ટ. તો મુખ્ય ક્રિયાપદ છે વોચ, એટલે કે જોવું. શું જોવું? તો જવાબ મળશે મને ન્યૂઝ. બરાબર છે? તો ન્યૂઝ છે એ કર્મ છે. ચલો કેના વડે પ્રશ્ન બનાવવું છે આપણે? વોટ વડે. મેં વોટ લખ્યું. બીજું સ્ટેપ સહાયકારક ક્રિયાપદ. તો અહીંયા ઓલરેડી આપણને આપેલું જ છે. એના પછી વાક્યની શરૂઆતમાં વહી જાય તો શું જોવા મળશે? ધ્યેય. ત્યાર પછી આવે છે વોચિંગ એટ ધેટ મોમેન્ટ. ક્વેશ્ચન માર્કની નિશાની. છેલ્લું જોઈ લઈએ. કૃતાર્થ વોઝ ટીચિંગ ઇંગ્લિશ. ટીચ એટલે શીખવવું. શું? તો કે ઇંગ્લિશ. તો આ આપણું કર્મ મળી ગયું. ચલો કેના વડે પ્રશ્ન બનાવવું છે આપણે? વોટ વડે. બીજું સ્ટેપ સહાયકારક ક્રિયાપદ ક્યુ આપ્યું છે આપણે વાક્યમાં? વોઝ. પછી વાક્યની શરૂઆતમાં વયા જઈએ તો પહેલાં મળશે આપણે કૃતાર્થ, એટલે કૃતાર્થ. પછી વોઝ આવી ગયું. વૈધું શું? તો કે ટીચિંગ. પ્રશ્નાચિહ્નની નિશાની ક્યારેય પણ ભૂલવી નહીં. તો આ હતા આપણે વોટ વડે પ્રશ્ન વાક્ય. તેના પછી આપણે જોઈએ મિત્રો ત્રીજો WH ક્વેશ્ચનની ચર્ચા કરીએ. વેર. વેર એટલે કે ક્યાં. હવે ખબર છે કે આપણે વેર વડે પ્રશ્ન બનાવવું એટલે વાક્યમાંથી સ્થળ દર્શક શબ્દ છે ને એ દૂર થાય, એ નીકળી જાય.
અને એને પહેલાં ગોતવા પડે. તો કઈ રીતે મળશે? તો કે ક્રિયાપદને ક્યાં વડે પ્રશ્ન પૂછો અને તમને જે જવાબ મળે એ તમારો સ્થળદર્શક શબ્દ. તો મુખ્ય ક્રિયાપદ સ્પીક છે, બોલવું. ક્યાં બોલવું? તો જવાબ આવે છે ઇન ધ ક્લાસ. તો એ શું થયું? સ્થળદર્શક શબ્દ. હવે સ્થળદર્શક શબ્દને દૂર થઈ જશે. તો ચાલો પહેલું સ્ટેપ, જેના વડે પ્રશ્ન બનાવવું હોય એ શબ્દ મૂકવાનો એટલે કે વેર. બીજું સ્ટેપ, સહાયકારક ક્રિયાપદ. ચાલો લખી નાખ્યું મેં વોઝ. પછી વાક્યની શરૂઆતમાં વયા જાય એટલે શું મળ્યું મને? કૃણાલ. વોઝ તો આવી ગયું. પછી વધ્યું શું? સ્પીકિંગ ઇંગ્લિશ. ક્વેશ્ચન માર્કની નિશાની, સ્પીકિંગ ઇંગ્લિશ ઇન ધ ક્લાસ તો દૂર થાય છે. એ રીતે અહીંયા મુખ્ય ક્રિયાપદ ગો છે, જવું. ક્યાં જવું? તો કે સુરત. તો ભેગું આ પ્રેપોઝિશન હોય ને, ટુ ને જે બધું આવતું હોય એ સાથે દૂર થાય છે. તો ચાલો કેના વડે પ્રશ્ન બનાવીએ છીએ આપણે? તો કે વેર વડે. બીજું સ્ટેપ, સહાયકારક ક્રિયાપદ. આટલું કર્યા પછી વાક્યની શરૂઆતમાં તમે વયા જાઓ એટલે તમને જોવા મળશે ધ્યેય. ત્યાર પછી ક્રિયાપદ જે વધ્યું હોય તે લખી નાખીએ, ગોઈંગ. અન્ય શબ્દ કંઈ છે નહીં. ચલો એના પછી આગળ વધીએ. સી વોઝ હાઇડિંગ બિહાઇન્ડ ધ ડોર. બરાબર, હાઇડ એટલે છુપાવવું. ક્યાં? તો કે બિહાઇન્ડ ધ ડોર. આ બધું સ્થળદર્શક શબ્દ છે. જેમાં બિહાઇન્ડ છે ને એને પ્રિપોઝિશન કહેવામાં આવે છે. તો ચાલો કેના વડે પ્રશ્ન બનાવવું છે મારે? પહેલાં વેર. બીજું સ્ટેપ, સહાયકારક ક્રિયાપદ કયું આવ્યું? વોઝ. આટલું કર્યા પછી વાક્યની શરૂઆતમાં વહી જઈએ એટલે સી મળ્યું. પછી વધ્યું શું? તો કે હાઇડિંગ. અન્ય શબ્દ કંઈ છે નહીં. તો સીધું ક્વેશ્ચન માર્કની નિશાની. તો આ હતા વેર વડે પ્રશ્ન વાક્ય. ત્યાર પછી આપણો ચોથો જે વિભાગ બાકી છે, વેન. એની પણ ચર્ચા કરી લઈએ સાથે સાથે. તો વેનનો અર્થ થાય છે ક્યારે. બરાબર, હવે વેન વડે તમે પ્રશ્ન બનાવો એટલે આપેલા વાક્યમાંથી સમય દર્શક શબ્દ દૂર થાય છે. હવે સમય દર્શક શબ્દને દૂર કર્યા પહેલાં આપણે એ સમય દર્શક શબ્દ શોધવા પડે. કઈ રીતે મળશે? તો કે ક્રિયાપદને ક્યારે વડે પ્રશ્ન પૂછવાથી આપને મળે છે. જેમ કે સુરેશ વોઝ સ્લીપિંગ એટ ધેટ મોમેન્ટ. હવે મુખ્ય ક્રિયાપદ છે સ્લીપ, સૂવું. બરાબર, ક્યારે સૂવું? તો કે તે ક્ષણે. આનો અર્થ એમ થાય. તો એ નીકળી જાય. તો મારે કેના વડે પ્રશ્ન બનાવવાનો છે મિત્રો? વેન વડે. એટલે મેં વેન લખ્યું. બીજું સ્ટેપ, સહાયકારક ક્રિયાપદ. ત્યાર પછી વાક્યની શરૂઆતમાં હું વયો જાઉં એટલે મને સુરેશ મળે. તો સુરેશ લખ્યું. વોઝ તો આવી ગયું છે. વધ્યું શું? સ્લીપિંગ. ક્વેશ્ચન માર્કની નિશાની. બરાબર, એ રીતે બીજું વાક્ય જોઈએ. દે વર સિલેક્ટિંગ ધ ટીમ યસ્ટરડે એટ 10 PM. તો તમે જોશો ને તો યસ્ટરડે એટ 10 PM છે ને બધો સમય બતાવે છે. તો બધું નીકળી જશે. ચલો કેના વડે પ્રશ્ન બનાવીએ છીએ આપણે? વેન. બીજું સ્ટેપ, સહાયકારક ક્રિયાપદ કયું છે આમાં? વેર. વાક્યની શરૂઆતમાં વયા જઈએ તો મને પહેલાં શું મળ્યું? ધ્યેય. ત્યાર પછી વધ્યું હોય બધું લખતું જવાનું. સિલેક્ટિંગ ધ ટીમ. છેલ્લે ક્વેશ્ચન માર્ક તો ક્યારેય ભૂલવો નહીં. ત્યાર પછી જોઈએ મિત્રો, સી વોઝ પ્રિપેરિંગ લંચ એટ ધેટ ટાઈમ. તો અહીંયા સમયદર્શક શબ્દ કયા છે? એટ ધેટ ટાઈમ છે, જે દૂર થશે. ચાલો તો વેન વડે પ્રશ્ન બનાવવું એટલે વેન વોઝ સી પ્રિપેરિંગ. બરાબર, ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ છે પ્રિપેરિંગ લંચ. હવે બીજું કંઈ વધ્યું નથી તો શું મૂકી દેવાનું? ક્વેશ્ચન માર્ક. તો આ હતા ચોથો WH ક્વેશ્ચન, વેન. તો મિત્રો આપણે અહીંયા મેન જે ચાર છે, હુ, વોટ, વેર અને વેન, એની ચર્ચા કરી. ત્યાર પછી આપણે આગળ વધીએ તો આપણે પ્રેક્ટિસ કરવાની વાત આવશે, રિવિઝન. કે અત્યાર સુધી આપણે જે કંઈ પણ ભણ્યા છે એમાં એક વાક્ય આપ્યું છે. આપણે કેટલી વસ્તુ શીખ્યા આ કાળમાં? તો પહેલાં તો કાળ નક્કી કરતા શીખ્યા. ધારો કે તમને આ વાક્ય એમ આપી દઈએ અને એમ કહે કે ભાઈ આ વાક્યનો કાળ કયો છે, તો આપણે આજુબાજુમાં ક્યાંય ફાફા મારવાના નથી. માત્ર ક્રિયાપદ જોવાનું કે આઈએનજી છે તો કે હા એટલે ચાલુ કાળ, વોઝ છે તો કે હા તો ભૂતકાળ એટલે કે ચાલુ ભૂતકાળ. ગોખવાનું નહીં મિત્રો. હવે આ કાળમાં આપણે નકાર વાક્ય શીખ્યા, યસનો ક્વેશ્ચન શીખ્યા અને 4 પ્રકારના
WH ક્વેશ્ચન આપણે શીખી ગયા. તો આ વસ્તુ આપણે શીખવાની છે એક જ વાક્યની અંદર. ફરીવાર રિવિઝન કરી લઈએ. તો સૌથી પહેલાં આપણે નકાર વાક્ય બનાવીએ. બરાબર છે. તો નકાર વાક્ય બનાવવું તો શું કરવાનું વાત થઈ હતી આપણે? સહાયકારક ક્રિયાપદ પછી નોટ મૂકવાની. તો ચાલો શરૂઆત કરીએ. સી વોઝ, સહાયકારક આવી ગયું એટલે શું મૂકી દઈશું? નોટ. બાકી બધું એમને એમ. રાઇટિંગ અ પોએમ ઇન ધ બુક એટ ધેટ ટાઈમ. તો આ વાક્ય બની ગયું નકાર વાક્ય. તેના પછી મિત્રો આપણે જોઈએ યશનો ક્વેશ્ચન. તો યશનો ક્વેશ્ચન બનાવવા માટેનું પહેલું સ્ટેપ સહાયકારક ક્રિયાપદ મૂકવું. તો કયું છે આપણી પાસે? વોઝ. આટલું કર્યા પછી વાક્યની શરૂઆતમાં વયા જાઓ, રસ્તામાં આવતું જાય બધું લેતું જવાનું અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન ભૂલવાનું નહીં. તો વોઝ સી રાઇટિંગ અ પોએમ ઇન ધ બુક એટ ધેટ ટાઈમ. ક્વેશ્ચન માર્કની નિશાની ક્યારેય પણ ભૂલતા નહીં. ચલો હવે વુ વડે પ્રશ્ન બનાવવું છે. તો વુ વડે બનાવવું હોય તો કરતા છે એ દૂર થાય છે. તો અહીંયા હું શું લખીશ? સીના સ્થાને વુ. બાકી બધું એમને એમ. તો કે વુ વોઝ રાઇટિંગ અ પોએમ ઇન ધ બુક એટ ધેટ ટાઈમ. પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની. ત્યાર પછી આપણે વોટ વડે બનાવીએ તો એમાંથી કર્મ દૂર થાય. તો કર્મ શું છે? અ પોએમ. તો વોટ, બીજું સ્ટેપ સહાયકારક ક્રિયાપદ, પછી વાક્યની શરૂઆતમાં તમે જાઓ તો તમને સી મળશે. બરાબર. પછી રાઇટિંગ અ પોએમ તો નીકળી ગયું. ઇન ધ બુક એટ ધેટ ટાઈમ. અને ક્વેશ્ચન માર્ક ક્યારેય પણ ભૂલવાનો નહીં. ત્યાર પછી મિત્રો આપણે જોઈએ તો હવે મારે બનાવવું છે વેર વડે વાક્ય. એટલે કે સ્થળ દર્શક શબ્દ છે એ દૂર થાય છે. તો વેર શબ્દ આપ્યો છે વેર. બીજું સ્ટેપ સહાયકારક ક્રિયાપદ આપ્યું છે વોઝ. વાક્યની શરૂઆતમાં વહી જાય એટલે શું મળ્યું? સી રાઇટિંગ અ પોએમ ઇન ધ બુક નીકળી જાય એટ ધેટ ટાઈમ. બરાબર. અને છેલ્લે હવે આપણે વેન વડે જ્યારે બનાવીએ ત્યારે એટ ધેટ ટાઈમ છે એ દૂર થશે. એટલે વેન વોઝ સી પછી રાઇટિંગ અ પોએમ ઇન ધ બુક. ક્વેશ્ચન માર્કની નિશાની. તો મિત્રો આ હતા આપણા WH ક્વેશ્ચન જે આપણે બધી વસ્તુ આમાં શીખા, એક જ વાક્યમાં શીખી ગયા. તો હવે આપણે તમને શરૂઆતમાં મેં વાત કરી હતી કે ટેન્સ છે એ માત્ર ને માત્ર ધોરણ 6 થી 12 માટે જ જરૂરી નથી, પણ ભવિષ્યમાં તમે જે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપશો અને એમાં જો ઇંગ્લિશ વિષય હશે ને એટલે એમાં ટેન્સ હાજરા હજુર હશે. એટલે માટે ટેન્સ જરૂરી છે. તો આપણે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કેવી રીતે પૂછાય ને મિત્રો એની આપણે ચર્ચા કરવાની છે. જે આપણે તમારા માટે અહીંયા પ્રશ્નો લાવ્યો છું, ખાસ ધ્યાન આપજો કે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે એ સ્પર્ધાત્મક પરીક્ષામાં કઈ રીતે પૂછાય છે. બરાબર. તો જોઈએ, જો વાઇલવાળું વાક્ય આવ્યું મિત્રો, મેં તમને શરૂઆતમાં કીધું હતું કે વેન અને વાઇલ છે ને એને ક્યારેય ભૂલતા નહીં. વાઇલવાળું વાક્ય હંમેશા ચાલુ ભૂતકાળનું હોય છે, જ્યારે વેનવાળું વાક્ય છે ને એ હંમેશા સાદા ભૂતકાળનું હોય છે. તો અહીંયા જો વાઇલવાળું વાક્ય છે ને એ કયા કાળનું આવશે? ચાલુ ભૂતકાળ. તો ચાલુ ભૂતકાળનું ક્રિયાપદ કેવું હોય? તો કે વોઝ વર પ્લસ VING. તો આમાં જવાબ સાચો કયો આવશે? ઓપ્શન સી. બરાબર. ધ ઇન્વેસ્ટિગેટર ખાલી જગ્યા ધ ક્રાઇમ સીન વેન હી ફાઉન્ડ ધ કી એવિડન્સ. આ વેનવાળું વાક્ય છે ને એ સાદા ભૂતકાળનું છે, તો એના ભેગું જે વાક્ય આવે ને એ હંમેશા ચાલુ ભૂતકાળનું જ આવે. તો ઇન્વેસ્ટિગેટર ત્રીજો પુરુષ એક વચન છે એટલે વોઝ પ્લસ VING એટલે ઓપ્શન બી આપણો સાચો પડશે. વોઝ એક્ઝામિનિંગ. ત્રીજું, એટ 8 PM લાસ્ટ નાઇટ. ગઈ રાત્રે 8 વાગ્યાની વાત છે એટલે ત્યારે ક્રિયા કેવી હતી? ચાલુ. વી ખાલી જગ્યા ડિનર. હવે વી છે પહેલો પુરુષ બહુવચન છે એટલે વર આવે.
બરાબર, અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ એટલે વર હેવિંગ ડિનર એટ ધ ન્યૂ ઇટાલિયન રેસ્ટોરન્ટ. તો આપણે 3 જોયા. ત્યાર પછી આગળ વધીએ. ચોથું છે મિત્રો, આઈ ખાલી જગ્યા ફોર ધ બસ વેન ઇટ સ્ટાર્ટેડ ટુ રેન હેવીલી. આ વેન વાળું વાક્ય સાદા ભૂતકાળનું છે, તો એની આગળનું વાક્ય હંમેશા કયા કાળનું હશે? ચાલુ ભૂતકાળ. તો ચાલુ ભૂતકાળ વોઝ વર પ્લસ વી આઈએનજી, વોઝ વેઇટિંગ. ધ સ્ટોક પ્રાઇઝીસ ખાલી જગ્યા સ્ટીડીલી બિફોર ધ માર્કેટ ક્રેશ ધી યસ્ટરડે. મિત્રો બીજી એક ખાસ વાત કહી દઉં સ્પર્ધા માટે, કે તમને જ્યારે 2 વાક્ય આપવામાં આવે અને બીજું વાક્ય જ્યારે મોટે ભાગે સાદો ભૂતકાળ હોય ને, તો સામેનું વાક્ય ચાલુ ભૂતકાળ આવવાની સંભાવના સૌથી વધારે છે. તો અહીંયા તમે જોશો ધ સ્ટોક પ્રાઇઝીસ બહુવચન છે, માટે શું આવશે? વેર રાઇઝિંગ. ત્યાર પછી આગળ નેક્સ્ટ પેજ તરફ આગળ વધીએ. આ બધા સ્પર્ધામાં પૂછાઈ ગયેલા પ્રશ્નો છે મિત્રો. જો અહીં લખેલ છે SBI ક્લાર્ક 2024ની પરીક્ષામાં પૂછાયેલો છે. ધ્યેય ખાલી જગ્યા ધ ટેકનિકલ ગ્લિચ વેન ધ સિસ્ટમ રીબૂટેડ. એ સાદો ભૂતકાળ બતાવે. તો ધ્યેય અહીં પૂછે એટલે બહુવચન વર ટ્રબલ શૂટિંગ. CDSની પરીક્ષા ડિફેન્સની એક્ઝામ આવે છે, એમાં પૂછાયેલો પ્રશ્ન છે ધ સોલ્જર્સ ખાલી જગ્યા એક્રોસ ધ વેલી વેન ધ સન બિગેન ટુ સેટ. તો વેન વાળું વાક્ય છે એટલે આગળનું વાક્ય હંમેશા ચાલુ ભૂતકાળ હોય છે. ધ સોલ્જર્સ બહુવચન છે, માટે વર માર્ચિંગ. સી ખાલી જગ્યા અ બુક વાઇલ હર બ્રધર વોઝ પ્લેઇંગ વિડીયો ગેમ્સ. હવે તમે અહીંયા જોશો ને, ખાસ ધ્યાન આપજો, ભૂલ ખવડાવવા માટે આપ્યું છે. અહીંયા આપણને જુઓ ચાલુ ભૂતકાળનો જવાબ આપેલો છે, કારણ કે વાઇલવાળું વાક્ય છે. વાઇલવાળું વાક્ય હંમેશા ચાલુ ભૂતકાળ હોય, તેનું આગળનું વાક્ય સાદો ભૂતકાળ હોય છે. કેવું હોય છે? સાદો ભૂતકાળ. પણ વાઇલવાળા વાક્યમાં હંમેશા 2 કાળ હોઈ શકે. અહીંયા ચાલુ ભૂતકાળ છે તો આગળ પણ ચાલુ ભૂતકાળ હોઈ શકે. એટલે ભૂલ ન થાય એના માટે ખાસ ધ્યાન આપજો. ઘણા એમ કહે છે કે અહીંયા ચાલુ ભૂતકાળ આવ્યો તો અહીં સાદો ભૂતકાળ આવવો જ જોઈએ, એવું જરૂરી નથી. પણ હા, વેનવાળું વાક્ય હશે ને તો એમાં કમ્પલસરી એક વાક્ય સાદો ભૂતકાળ અને એક વાક્ય ચાલુ ભૂતકાળ આવે. જ્યારે વાઇલમાં એક વાક્ય સાદો ભૂતકાળ અને એક ચાલુ ભૂતકાળ હોઈ શકે, અને બંને વાક્ય ચાલુ ભૂતકાળ પણ હોઈ શકે. તો અહીં આપણે જવાબ આવશે વોઝ રીડિંગ. ત્યાર પછી મિત્રો આપણે આગળ વધીએ. એના પછીનું નેક્સ્ટ જોઈએ. 9મો પ્રશ્ન, ધ રડાર ખાલી જગ્યા ધ એરક્રાફ્ટ્સ પોઝિશન થ્રુ આઉટ ધ સ્ટોર્મ. ચાલુ ભૂતકાળ હોય તો રડાર ત્રીજો પુરુષ એક વચન છે, માટે ઓપ્શન બી આવશે વોઝ ટ્રેકિંગ. UPPSC એક્ઝામ 2023. ધ વર્કર્સ ખાલી જગ્યા ધ બ્રિજ વેન ધ ઇન્સ્પેક્શન ટીમ અરાઇવડ. જો આ વેનવાળું વાક્ય સાદા ભૂતકાળનું છે તો આગળ હંમેશા કયો કાળ હશે? ચાલુ ભૂતકાળ. એટલે કે વોઝવર પ્લસ VING, ઓપ્શન એ સાચો જવાબ છે. ત્યાર પછી નેક્સ્ટ પેજ જોઈએ મિત્રો આપણે. CTETની એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્ન છે ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા લાઉડલી ઇન ધ પાર્ક વેન ધ ટીચર અરાઇવડ. જો વેન છે એટલે આગળનો કાળ કયો આવશે? ચાલુ ભૂતકાળ. ચિલ્ડ્રન બહુવચન છે મિત્રો, માટે ઓપ્શન બી સાચો જવાબ થશે વેર શાઉટિંગ. જીમેટની એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે એનાલિસ્ટ ખાલી જગ્યા ધ ડેટા વેન ધે નોટિસ્ડ. ચલો વેન આવ્યું, ખ્યાલ આવી ગયો. આગળ ચાલુ ભૂતકાળ એટલે વર પ્રોસેસિંગ. ધ સસ્પેક્ટ ખાલી જગ્યા ટુ એસ્કેપ વેન ધ પોલીસ કોટ હિમ. ફરીવાર વેનવાળું વાક્ય આવ્યું, એક વચન છે, માટે વોઝ ટ્રાઇંગ છે. એકદમ સિમ્પલ. ત્યાર પછીનું વાક્ય જોઈએ મિત્રો, જે GPSCની એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્ન છે, GPSC 2021ની પરીક્ષામાં, કે ઈટ ખાલી જગ્યા હેવીલી ઓલ થ્રુ ધ નાઇટ. બરાબર, ઈટની આઈરે હંમેશા વોઝ આવે, વોઝ સ્નોવિંગ. RRB પરીક્ષા એટલે કે બેન્કિંગની પરીક્ષા. ધ ટ્રેન ખાલી જગ્યા થ્રુ ધ માઉન્ટેન્સ વેન ધ સિગ્નલ ટર્ન રેડ. તો વેનની આગળનું વાક્ય છે એટલે ચાલુ ભૂતકાળ કન્ફર્મ થઈ ગયું, તો ઓપ્શન આવશે બી વોઝ મૂવિંગ. ત્યાર પછી મિત્રો લાસ્ટ પેજ આપણે જોવાનું છે હવે. CATની એક્ઝામમાં પૂછાયેલું છે ધ CEO ખાલી જગ્યા ધ એન્યુઅલ રિપોર્ટ વેન ધ મર્જર વોઝ એનાઉન્સ્ડ. બરાબર, CEO એટલે ત્રીજો પુરુષ એક વચન થાય. એક વચન હોય એટલે શું આવશે? વોઝવર પ્લસ VING. વોઝ આવશે વોઝ રિવ્યુઇંગ. SSC સ્ટેનોની એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે
આઈ ખાલી જગ્યા અ લેટર ટુ માય ફ્રેન્ડ. ચલો વેન આવ્યું તો વેનની આગળ ચાલુ ભૂતકાળ IRS શું આવશે? વોઝ રાઇટિંગ. ધ ફાર્મર્સ ખાલી જગ્યા ધ સીડ્સ બિફોર ધ હેવી રેન સ્ટાર્ટેડ. તો બિફોર પછીનું વાક્ય સાદો ભૂતકાળ તો આગળ ચાલુ ભૂતકાળ આવે. ફાર્મર્સ બહુવચન છે માટે ઓપ્શન બી વર શોઈંગ. ત્યાર પછીનું 2 પ્રશ્ન બાકી છે, જોઈ લઈએ મિત્રો. 19 અને 20 જી મેઇન જે પરીક્ષા આવે છે GB આર્કની, એના વિશે જોઈએ મિત્રો. ધ ક્રેન ખાલી જગ્યા ધ હેવી બીમ વેન ધ કેબલ સ્નેપ્ડ. તો વેનની આગળનો ચાલો ભૂતકાળ આવે. ક્રેન એક વચન છે માટે ઓપ્શન સી વોઝ લિફ્ટિંગ. ધ સોફ્ટવેર ખાલી જગ્યા સેવરલ અપડેટ્સ વેન ધ સર્વર ક્રેશ્ડ. તો વેનવાળું વાક્ય આવ્યું. સોફ્ટવેર ત્રીજો પુરુષ એક વચન માટે આપણો જવાબ છે ઓપ્શન બી વોઝ ઇન્સ્ટોલિંગ. તો મિત્રો આ હતો આપણો કાળ ચાલુ ભૂતકાળ. એકદમ સહેલો અને એકદમ સરળ સમજવામાં હતો. આ વિડીયોમાં મિત્રો મને એવી આશા છે કે તમારે આ વિડીયો જોયા પછી લગભગ તમને કોઈ પ્રશ્ન રહેશે નહીં, અને છતાં પણ કંઈ પણ પ્રશ્ન થાય તો તમે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. હું એનો જવાબ ચોક્કસ આપીશ. અને મિત્રો જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.